મિત્રો, આજે વધુ એક વિડિયો પેન્શન નિયમો પર ચર્ચા કરીએ. પેન્શન પાછું ખેંચી લેવાનો કે મોકૂફ રાખવાનો સરકારનો અધિકાર. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 એના નિયમ 23-24માં આ જોગવાઈઓ કરેલી છે, જેને વિગતે સમજીએ. આ જોગવાઈ સમજતા પહેલા એક વાતની સ્પષ્ટતા કરીએ કે આ વિડિયો મેં આપને સરળતાથી નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી તૈયાર કર્યો છે. તેમ છતાં કોઈ નિર્ણય લેતા પહેલા ઓરિજિનલ ઠરાવ કે નિયમ જોઈ લેવા વિનંતી છે. મેં પૂરતી કાળજી લીધી છે, તેમ છતાં નિર્ણય લેતા પહેલા વેરીફાઈ કરવું જરૂરી છે. આપને મારા આ વિડિયો બાબતે કોઈ પ્રશ્નો હોય તો મારો વોટ્સએપ નંબર છે 9427300891. એના પર આપ પ્રશ્ન પૂછી શકો છો, પણ જ્યારે પણ પ્રશ્ન પૂછો ત્યારે આપનો પરિચય અવશ્ય લખો. ઘણા બધા મિત્રો પ્રશ્નો પૂછે છે, પરિચય લખતા નથી. મિત્રો, વારંવાર મેં કહ્યું છે કે પરિચય નહીં લખ્યો હોય એવા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં. આપ મારી સાથે વાત કરવા માંગતા હો તો પણ મારા વોટ્સએપ નંબર પર ટાઈમ મેળવીને વાત કરી શકશો. સીધો ફોન ગમે તે સમયે ન કરવા વિનંતી. આ જ રીતે નાણાકીય બાબતો અને સેવાકીય બાબતો જેવી કે પેન્શન, પગાર, રજાને લગતા સરકારી ઠરાવો, તેની સમજ તેમજ મહત્વની નાણાકીય બાબતોની જાણકારી માટે યુટ્યુબ પર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, આપ આ ચેનલ સબસ્ક્રાઇબ કરો તો આપને નિયમિત જુદા જુદા વિષયો પર વિડીયો મળતા રહેશે. હવે આપણે નિયમ 23ની જોગવાઈઓ જોઈએ. કોઈ પણ કર્મચારી નિવૃત્ત થઈ ગયા, એનું પેન્શન મંજૂર થઈ ગયું, એનો અર્થ એવો નથી કે હવે એનું પેન્શન કાયમ માટે મળ્યા કરશે ને ગમે તે રીતે બિહેવ કરે, ગમે તે રીતે વર્તે. મિત્રો, નિવૃત્તિ પછી પણ કર્મચારીએ પોતાની ચાલ ચલગત સારી રાખવાની છે, નહીં તો સરકાર એના પેન્શનમાં ઘટાડો કરી શકે અને બંધ પણ કરી શકે. નિયમ 23માં શું કહ્યું? ભાવિ સારી ચાલ ચલગતની શરત દરેક પેન્શન મંજૂરીના હુકમમાં અભિપ્રેત છે. તો પેન્શનરી નિવૃત્તિ પછી પણ પોતાની વર્તણૂક સારી રાખવાની છે. અહીં વર્તણૂક સારી રાખવી મીન્સ સરકારી કર્મચારીને જે સેવા વર્તન શિસ્ત અપીલના નિયમો લાગુ પડે છે એ બધા જ નિયમો પેન્શનરને લાગુ નથી પડતા. પણ નિવૃત્તિ પછી પણ એને કોઈ ગંભીર ગુના કે દોષિત થાય એવી કોઈ ગંભીર પ્રકારની પ્રવૃત્તિ વર્તણૂક કરી હોય તો એ કિસ્સામાં આવો નિર્ણય લઈ શકાય. જો પેન્શનર ગંભીર ગુના બદલ દોષિત કસૂરવાર સાબિત થયો હોય કે ગેરવર્તણૂક માટે દોષિત જણાયેલ હોય તો લેખિત હુકમ દ્વારા તેનું પેન્શન કે તેના પેન્શનનો હિસ્સો સરકાર કાયમી ધોરણે અથવા નિશ્ચિત કરેલ સમય સુધી પાછો ખેંચી શકે, મોકૂફ રાખી શકે. તો નિવૃત્તિ પછી કર્મચારીએ કોઈ ગંભીર ગુના કર્યા હોય તો એના માટે આ પ્રકારની શિક્ષા થઈ શકે છે. હવે પેન્શનનો હિસ્સો ઘટાડવામાં આવે ત્યારે ઘટાડેલા પેન્શનની રકમ ન્યૂનતમ પેન્શન કરતાં ઓછી હોઈ શકે. હવે શિક્ષાના ભાગરૂપે પેન્શનરનું પેન્શન ઘટાડીએ છીએ. અત્યારે 7મા પગાર પંચ મુજબ ન્યૂનતમ પેન્શનની રકમ 9,000 રૂપિયા નક્કી થયેલી છે. કોઈનું પેન્શન ઘટાડીને 9,000 કરતાં ઓછું કરી શકાય, ત્યાં એવો આગ્રહ ન રાખી શકે કે મને ન્યૂનતમ પેન્શન તો આપો જ.
તો શિક્ષાના ભાગરૂપે ઘટાડેલ પેન્શન ન્યૂનતમ પેન્શન કરતાં પણ ઓછું હોઈ શકે. જ્યારે કાયદાની અદાલતે પેન્શનરને ગંભીર ગુનામાં દોષિત ઠરાવ્યો ત્યારે તે અંગેના અદાલતના સજાના ચુકાદાને અનુલક્ષીને પેન્શન ઘટાડી શકાશે. તો એની નિવૃત્તિ પછીની વર્તણૂક સારી ના હોય, એને કોઈ સમાજને રાષ્ટ્રને નુકસાન થાય એવી પ્રવૃત્તિઓ કરી હોય અને એ બદલ કોર્ટે એને દોષિત જાહેર કર્યો તો એનું પેન્શન ઘટાડી શકાશે. હવે પેન્શન ઘટાડતા પહેલા ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971 એના નિયમ 9-10માં મોટી શિક્ષાની કાર્યવાહી આપી છે. એ શિક્ષાની કાર્યવાહી કરી અને પછી પેન્શન ઘટાડવાનો નિર્ણય લેવાનો રહેશે. જો અધિકારી હોય તો ગુજરાત જાહેર સેવા આયોગની હકુમતમાં આવતા અધિકારીની બાબતમાં આવા શિક્ષાના હુકમો કરતા પહેલા આયોગ સાથે પરામર્શ કરવાનો રહેશે. હવે મિત્રો, પેન્શનરે પોતાની વર્તણૂક સારી રાખવાની છે તો અહીં એટલી બધી આપણે પેલી વર્તન નિયમો મુજબની વર્તણૂકની અપેક્ષા નથી રાખતા, પણ ગંભીર ગેરવર્તણૂક. હવે ગંભીર ગેરવર્તણૂક એટલે શું? તો સરકારી ગુપ્ત બાબતોનો અધિનિયમ છે 1923નો. એમાં ગંભીર ગેરવર્તણૂકની વ્યાખ્યા આપી છે. દાખલા તરીકે કોઈ સરકારી કર્મચારી પોતાની ફરજો દરમિયાન અધિકારી હોદ્દાની રૂએ કોઈ ગુપ્ત માહિતી જાણતા હોય સરકારની, હવે નિવૃત્ત થઈ ગયા છે અને સરકારની એ ગુપ્ત માહિતી ખુલ્લી પાડે અને એના કારણે સામાન્ય પ્રજાને કે રાજ્યની સલામતી પર એની પ્રતિકૂળ અસર પડે, આપણા રાજ્યની, આપણા રાષ્ટ્રની વિગતો વિદેશના કે દુશ્મન દેશને પૂરી પાડે, નકશા પૂરા પાડે, કોઈ માહિતી પૂરી પાડે અને એના કારણે જો એની પ્રતિકૂળ અસરો પડે એવી હોય રાષ્ટ્ર પર, રાજ્ય પર, તો એ ગંભીર ગુનો ગણાશે અને એનું પેન્શન ઘટાડી શકાશે. હવે નિયમ 23ની શું વાત કરી કે નિવૃત્તિ પછીની વર્તણૂકના સંદર્ભમાં એનું પેન્શન ઘટાડવાની વાત છે. હવે માનો કે કોઈની નિવૃત્તિ પછીની વર્તણૂક ઘણી જ સારી છે, એ નિવૃત્ત થઈ ગયા છે, એનું પેન્શન મંજૂર થઈ ગયું છે, તેમ છતાં પણ નિયમ 24 હેઠળ પેન્શન પાછું ખેંચી લેવાનો કે મોકૂફ રાખવાનો સરકારને અધિકાર છે. તો કયા કિસ્સામાં એ પણ આપણે જોઈએ, એની શું શરતો છે એ પણ જોઈએ. તો નોકરી દરમિયાન કે નિવૃત્તિ બાદ બજાવેલ નોકરી દરમિયાન કર્મચારીએ કરેલ ગંભીર ગેરવર્તણૂક કે બેદરકારી બદલ, હવે કર્મચારી નિવૃત્ત થઈ ગયા ત્યાં સુધી સરકારને ખબર નહોતી કે એને નોકરી દરમિયાન કોઈ ગંભીર બેદરકારી દાખવી અથવા નિવૃત્તિ પછી રીએમ્પ્લોયડ થયા, નિવૃત્તિ બાદ બજાવેલ નોકરી દરમિયાન એને કોઈ બેદરકારી દાખવી હોય કે ગંભીર ગેરવર્તણૂક કરી હોય અને નિવૃત્તિ પછી ધ્યાન પર આવે તો, અથવા તો કોઈ ખાતાકીય કે અદાલતી કાર્યવાહીમાં કસૂરવાર જણાય નિવૃત્તિ પછી નિવૃત્તિ પહેલાના કાર્ય માટે, તો સરકાર લેખિત હુકમ દ્વારા પેન્શન કે પેન્શનનો હિસ્સો કાયમી ધોરણે કે નિશ્ચિત મુદત માટે ઘટાડી શકે કે મોકૂફ રાખી શકે અને એના નિવૃત્તિ પહેલાના કૃત્ય માટે સરકારને જો આર્થિક નુકસાન થયું હોય તો પેન્શનમાંથી વસૂલાતના હુકમ પણ કરી શકે. અધિકારીના કિસ્સામાં જાહેર સેવા આયોગ સાથે પરામર્શ કરવાનો રહેશે. સરકારી કર્મચારી નોકરીમાં હોય તે દરમિયાન કે નિવૃત્તિ બાદ પુનર્નિયુક્તિ દરમિયાન જો ખાતાકીય તપાસ ચાલુ થયેલ ન હોય, બરાબર, હવે એની નિવૃત્ત થઈ ગયા છે, કોઈ ખાતાકીય તપાસ ચાલુ નથી અને પછી એ ધ્યાન પર આવે છે કે નોકરી દરમિયાન એમણે કોઈ ભૂલ કરી હતી, તો પેન્શન ઘટાડવાની વાત છે. હવે એમાં કેટલીક કન્ડિશન છે. એક તો એની ખાતાકીય તપાસ નિવૃત્તિ સુધી ચાલુ ન થઈ હોય તો રાજ્યપાલની મંજૂરી સિવાય શરૂ કરી શકાશે નહીં. અને બીજો મહત્વનો પોઈન્ટ મિત્રો, ઘણા બધાને આમાં ગેરસમજ થાય છે, અગાઉના 4 વર્ષ કરતાં વધુ પહેલાના કોઈ બનાવના સંબંધમાં આવી રીતે શરૂ કરી શકાશે નહીં. અગાઉના 4 વર્ષ મીન્સ જ્યારે સરકારના ધ્યાન પર આવે કે એને નોકરી દરમિયાન ભૂલ કરી હતી એ તારીખથી 4 વર્ષ પાછા જવાના.
માનો કે અત્યારે મે 21માં સરકારના ધ્યાન પર આવે છે કે કોઈ કર્મચારીએ નોકરી દરમિયાન મે 18માં કોઈ ભૂલ કરી હતી તો એનું પેન્શન ઘટાડવાનો નિર્ણય લઈ શકાય. કારણ કે મે 21થી 4 વર્ષ પાછા જવાનું, એટલે મે 17થી મે 21 દરમિયાનની કોઈ ઘટના હોય તો એનું પેન્શન ઘટાડી શકાય. પણ જો મે 21માં કોઈ ધ્યાન પર આવે છે, કર્મચારી નિવૃત્ત થઈ ગયા છે, પણ એ ઘટના બની હતી 2014માં, તો સરકાર એના કેસમાં આવો પેન્શન ઘટાડવાનો નિર્ણય લઈ શકે નહીં. એટલે અગાઉના 4 વર્ષ કરતા વધુ પહેલાના કોઈ પણ બનાવના સંબંધમાં આવી તપાસ શરૂ કરી શકાશે નહીં. અગાઉના 4 વર્ષ એટલે કિસ્સો ધ્યાન પર આવ્યાથી 4 વર્ષ બેક જવાનું છે, અને એ ગાળાનો કિસ્સો હોય તો જ નિર્ણય લઈ શકાશે. વય મર્યાદા પૂરી થયેથી વય નિવૃત્તિ પેન્શન કે અન્ય રીતે નિવૃત્ત થનાર પેન્શનરના કિસ્સામાં તેની સામે અદાલતી કાર્યવાહી કે ખાતાકીય તપાસ શરૂ થયેલ હોય તો તેને કામચલાઉ પેન્શન મંજૂર કરી શકાશે. હવે નિવૃત્તિ વખતે એની સામે કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે કોર્ટ કેસ પેન્ડિંગ હોય તો એનું પ્રોવિઝનલ પેન્શન મંજૂર કરી શકાશે. આર્થિક નુકસાન પેન્શનમાંથી વસૂલ કરવાનો હુકમ થયો હોય તો મંજૂર થયેલ પેન્શનની રકમના 1/3 કરતા વધે નહીં તે રીતે વસૂલાતની રકમ નક્કી કરવી. એટલે કોઈ કર્મચારીનું માનો કે પેન્શન 30,000 રૂપિયા નક્કી થયું છે અને એની વસૂલાત આપણે શરૂ કરવી છે તો 10,000થી વધુ ના કરી શકાય. 1/3 થી વધુ વસૂલાત ન થઈ શકે. આપણા ગુજરાત ટ્રેઝરી રૂલ્સ જે છે એના રૂલ 142માં એવી જોગવાઈ કરી છે કે કોઈ પણ કર્મચારીના પગાર કે પેન્શનમાંથી એના ગ્રોસ ઇમોલ્યુમેન્ટના 1/3 થી વધુ વસૂલાત કરવી નહીં. સરકારી કર્મચારી કે પેન્શનરને જે તારીખે આક્ષેપ પત્ર આપવામાં આવ્યું હોય, એટલે ચાર્જશીટ આપવામાં આવે તે તારીખ, અથવા સરકારી કર્મચારીને જે તારીખે ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવેલા હોય તે તારીખ જો વહેલી હોય તો તે તારીખ અથવા તે પૈકી ગમે તે એક અંગે સક્ષમ અધિકારીએ નિર્ણય લીધો હોય તે તારીખે ખાતાકીય કાર્યવાહી શરૂ થયેલ ગણાશે. તો ખાતાકીય કાર્યવાહી શરૂ થઈ ક્યારે ગણાય? આક્ષેપ પત્ર આપ્યું હોય અથવા સસ્પેન્શન પર મૂકવામાં આવેલા, એ બેમાંથી જે તારીખ વહેલી હોય એ તારીખે એની ખાતાકીય તપાસ શરૂ થયેલી ગણાશે. મિત્રો, આમાં નાણાં વિભાગે 4/6/2005ના નોટિફિકેશનથી એક સુધારો કર્યો છે. જે આક્ષેપ પત્ર આપવાની વાત છે એના બદલામાં આક્ષેપ પત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય એવો સુધારો કર્યો છે. ઘણીવાર આક્ષેપ પત્ર પ્રિપેર કરવામાં મોડું થતું હોય ને નિવૃત્તિ પહેલા આક્ષેપ પત્ર અપાયું ના હોય તો આ જોગવાઈ લાગુ પાડી શકતા નહોતા. એટલે ફાઇલ પર નિર્ણય કરી દીધો કે એને આક્ષેપ પત્ર આપવાનું છે, તો આક્ષેપ પત્ર આપવાનો નિર્ણય થયો એ તારીખથી ખાતાકીય તપાસ શરૂ થયેલી ગણાશે. હવે મિત્રો, આ નિયમ 23-24 છે, એના અનુસંધાનમાં નાણાં વિભાગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે અને એમાં ખાસ કરીને નાણાં વિભાગનો તારીખ 1/10/9નો જે પરિપત્ર છે એની સ્પષ્ટતાઓ, જે અધિકારીઓ આ પ્રકારની કાર્યવાહી કરે છે, ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે હુકમો કરવાની કે શિસ્ત અધિકારીઓ, અને જેની સામે આવી કાર્યવાહી થઈ રહી છે, એ બંનેને આ વસ્તુ ઉપયોગી છે. તો ફોજદારી ગુનામાં દોષિત કરેલ સરકારી અધિકારી કર્મચારીને કરવામાં આવેલ સજા સામેની અપીલ ઉપલી કોર્ટમાં પડતર હોય ત્યારે તેની સામે ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 23 મુજબ પગલાં લેવા બાબત આની સ્પષ્ટતાઓ 1/10/9ના પરિપત્રમાં કરી છે. એ સ્પષ્ટતાઓ પણ જોઈએ તો અગાઉ 5/8/3નો પરિપત્ર કરેલો હતો, એમાં સ્પષ્ટપણે માર્ગદર્શન આપવામાં આવેલ છે કે નામદાર સુપ્રીમ કોર્ટના સિવિલ અપીલ નંબર 6814/1983 અને સિવિલ અપીલ નંબર 2992/1995ના તારીખ 24/2/95 ક્રિમિનલ અપીલ નંબર 770/2001 અને 2/8/2001ના ચુકાદા મુજબ નીચલી સ્થાનિક કોર્ટના ચુકાદામાં અધિકારી કર્મચારી દોષિત જાહેર થયેલ અને તે ચુકાદા સામે કરવામાં આપેલ અપીલમાં
ઉચ્ચ ઉપલી કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હોય કે ન આપવામાં આવ્યો, બંને સંજોગોમાં અપીલના ચુકાદાની રાહ જોયા સિવાય ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અપીલ નિયમો 1971ના સંબંધમાં નિયમ અનુસાર શિસ્ત વિષયક કાર્યવાહી પૂરી કરી તેને શિક્ષા કરી શકાશે. મિત્રો જુઓ, શું સ્પષ્ટતા કરી, બરાબર સમજી લેજો કે કોઈ કોર્ટમાં ગયા છે ને કોર્ટે ચુકાદો આપી દીધો છે અને એ ચુકાદા સામે અપીલમાં ગયા છે કર્મચારી. હવે એ અપીલમાં જે અગાઉ ચુકાદો આવ્યો છે એના પર સ્ટે આપ્યો હોય કે સ્ટે ના આપ્યો હોય, આપણે કશું ધ્યાનમાં નથી લેવાનું. ચુકાદાની અપીલના ચુકાદાની રાહ જોયા સિવાય એની સામે ડિસિપ્લિનરી એક્શન લઈ ખાતાકીય તપાસ કરી અને શિક્ષાની કાર્યવાહી કરી દેવાની છે, શિક્ષાના હુકમો પણ કરી દેવાના છે. ઘણીવાર અપીલમાં ગયા, કર્મચારી વિરુદ્ધ ચુકાદો આવ્યો, બરાબર, એટલે અપીલમાં જતા રહે, તો પાછો અપીલમાં જાય તો એની સામે કાર્યવાહી કરવામાં વિલંબ થશે. તો અહીં સરકારે સ્પષ્ટ કર્યું છે કે કાર્યવાહી કરી દેવાની છે. આ સૂચના મુજબની કાર્યવાહીને અનુસરીને ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અપીલ નિયમો 1971ના નિયમ અને ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 23-24 મુજબ પેન્શન કાપની કાર્યવાહી કરવાની રહેશે, જે મુજબ કાર્યવાહી સમય મર્યાદામાં નહીં કરવાના કારણે જો તમે પેન્શન કાપની કાર્યવાહી નથી કરતા, અપીલમાં પેલો ગયો છે, તો ખોટી રીતે કામચલાઉ પેન્શન ચૂકવવાનું થાય છે. આપણે જો કાર્યવાહી કરીને એને શિક્ષા કરીને પેન્શન ઘટાડી દઈએ તો એને કામચલાઉ પેન્શન ચૂકવવાનું ઓછું થશે અથવા બિલકુલ નહીં પણ થાય, જે ન્યાયના કે વહીવટના હિતમાં ઉચિત નથી. આવા ચુકાદાની અધિકૃત નકલ તાત્કાલિક મેળવી 45 દિવસમાં નિયમ અનુસાર ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 23-24 મુજબ કાર્યવાહી કરવાની અંગત જવાબદારી જે તે કચેરી, ખાતાના વડા અને વહીવટી વડાની રહેશે. તો અપીલમાં કોઈ કર્મચારી છે એને દોષિત જાહેર કર્યો એટલે અપીલમાં જતો રહે, એનું પ્રોવિઝન પેન્શન ચાલુ છે, એને ખબર છે કે હું દોષિત થયો તો મારું પેન્શન બંધ થઈ જશે, એટલે અપીલમાં જતો રહ્યો. તો અપીલમાં જતો રહે તો પછી આપણે પેન્શન બંધ ના કરીએ તો ન ચાલે, આપણે બંધ કરી જ દેવાનું છે ડિસિપ્લિનરી એક્શન લઈને. અપીલના ચુકાદાની રાહ જોવાની નથી. સાથોસાથ ઉપરોક્ત પ્રકારના કેસોમાં જો સરકારી અધિકારી કર્મચારીને નીચલી કોર્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવે, હવે નિર્દોષ જાહેર કર્યો છે અને શંકાનો લાભ આપીને કોર્ટે એને છોડી મૂક્યો છે અને ચુકાદા સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. પહેલા કેસમાં શું કહ્યું, કર્મચારી અપીલમાં જતો રહ્યો, હવે કોર્ટમાં નિર્દોષ થયો છે અને સરકાર અપીલમાં ગઈ છે અને તે ચુકાદા સામે સ્ટે મળેલ ન હોય અને એની કોઈ પણ ખાતાકીય તપાસ પડતર ન હોય, તેવા કિસ્સામાં તેમને નિર્દોષ ગણીને પેન્શન કેસનું આખરીકરણ કરવાનું રહેશે. એટલે આપણે એને નિર્દોષ જાહેર કર્યો છે, સરકાર અપીલમાં ગઈ છે, તો પણ એનું આખરીકરણ કરવાનું છે. હવે ચુકાદા સામે સ્ટે મળેલ ન હોય તે શબ્દો જે છે એ સરકારે નાણાં વિભાગના 22/11/12ના પરિપત્રથી રદ કર્યા છે. એટલે હવે એવું થશે કે સરકાર અપીલમાં ગઈ હોય અને એ કોર્ટમાં નિર્દોષ જાહેર થયો હોય તો એનું પેન્શનનું આખરીકરણ કરી દેવાનું છે. અને આવા કેસમાં અપીલના ચુકાદાની અધિકૃત નકલ મેળવી બનતી ત્વરાએ પેન્શનનું આખરીકરણ કરવું. હવે કર્મચારીની ફેવરમાં ચુકાદો આવ્યો છે ને આપણે પેન્શન ફાઇનલ કરી રહ્યા છીએ, તો એમાં એક કન્ડિશન રાખવાની રહેશે, કારણ કે આપણે અપીલમાં ગયા છે, તો પેન્શન વિનિયમિત કરવાના નિર્ણયમાં સ્વયં સ્પષ્ટ હુકમ સ્પીકિંગ ઓર્ડર કરવાનો રહેશે, જેમાં કોર્ટ કેસની તમામ વિગતો આવરી લઈને એ બાબતનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ અપીલના ચુકાદા મુજબ નિવૃત્ત અધિકારી કર્મચારી જો દોષિત ઠરશે, પહેલા નિર્દોષ ઠર્યા, સરકાર અપીલમાં ગઈ અને એ દોષિત ઠરશે, તો તેના આધારે ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 23 મુજબ કાર્યવાહી કરી પેન્શન કાપની શિક્ષા થઈ શકશે અને આ મુજબની લેખિત બાંયધરી પણ સંબંધિત અધિકારી કર્મચારી પાસેથી અચૂક મેળવી લેવાની રહેશે. તો બે સ્પષ્ટતા કરી, કર્મચારી અપીલમાં જાય તો પણ શિક્ષા કરી દેવાની છે, સરકાર અપીલમાં જાય તો શિક્ષા કરી દે, પેન્શન આખરી કરી દેવાનું છે, પણ વિથ એ કન્ડિશન કે જો એની વિરુદ્ધમાં અપીલમાં ચુકાદો આવશે તો સરકાર પેન્શન ઘટાડી શકશે.
મિત્રો, તો અહીં નિયમ 23-24 જે પેન્શન માટે ખૂબ જ અગત્યના છે તેની આપણે ચર્ચા કરી. આ જ પ્રકારના વિડીયો મેળવવા ફરી આપને વિનંતી છે કે યુટ્યુબ ઉપર આપ હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ સબસ્ક્રાઇબ કરો. મિત્રો, સબસ્ક્રાઇબ કરવામાં ગભરાશો નહીં. આ ટોટલી ફ્રી છે, એનો કોઈ ચાર્જ નથી. તમને વધુમાં વધુ સરકારી નિયમોની જાણકારી સારી રીતે મળી રહે એ જ માત્ર ઉદ્દેશ છે. તો આ રીતે આ વધુ વિડીયો મેળવવા ફરી વિનંતી કે આપ સબસ્ક્રાઇબ